નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તમારો કિંમતી સમય કાઢી અંત સુધી બન્યા રહેજો। અને આજની વાર્તા ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાર્તા। અલગ અલગ મેડિકલ ટેસ્ટ કરાવી તેમજ અનેક મંદિર મસ્જિદના પગથિયાં ખસી નાખ્યા છતાં કોઈ સફળતા મળી હોતી। તેમ છતાં અભિલાષા કુદરત સામે હાર માનવા તૈયાર નહોતી। ગઈકાલની વાતે તેનું માતું હૃદય ફરી એકવાર જાગી ઉઠ્યું। દિલમાં એક આશાનું કિરણ ઉગતા અંબરને ઓફિસ બેગ આપતા બોલી, આવતીકાલે તમે ઓફિસમાં રજા રાખશો? કેમ, કોઈ ખાસ વાત છે? અંબરે સામો પ્રશ્ન કર્યો। ના, આ તો અમસ્તા જ। સહેજ સંકોચ અનુભવતા અભિલાષા બોલી, ના, કાંઈક વાત તો છે, બોલ શું છે? અંબર બોલ્યો, કહું પણ તમે પાછું ખોટું ના લગાડતા? હવે તારાથી શું ખોટું લગાડવાનું? જે હોય તે સંકોચ વગર કહી દે। પેલા બાજુવાળા વૈદેહી બહેનના માસી ગઈકાલે આપણે ત્યાં આવ્યા હતા। મમ્મી સાથે વાતમાં તેમની દીકરીની વાત નીકળતા તે કહેતા હતા કે તેમની દીકરીને પણ વર્ષો સુધી કોઈ સંતાન નહોતું। તે છેક 10 વર્ષ પછી તેમના ગામ નજીક આવેલા પીર બાબાની દરગાહે બાધા રાખતા તે બાધા ફળી હતી। તેને ફૂલકુંવર જેવા દીકરાનો જન્મ થયો હતો। જતાં મમ્મીને તે દરગાહનું સરનામું આપતા ગયા છે। મમ્મીનો પણ ખૂબ જ આગ્રહ છે કે આપણે એકવાર ત્યાં જઈ આવીએ। તેમણે મને તમને સમજાવવા કહ્યું છે। તું પણ શું અભી, કયા જમાનામાં જીવે છે? તારે મમ્મીને સમજાવવા જોઈએ। જુઓ, મને ખબર જ હતી તમે આવું જ બોલશો। અભિલાષાએ અણગમો બતાવ્યો, પણ તું એ કેમ નથી સમજતી કે આપણે આ બધું જ અગાઉ કરી ચૂક્યા છીએ અને પરિણામ? અંબર, બસ એકવાર। મને પૂરી શ્રદ્ધા છે મમ્મી પપ્પાને ખાતર પીર બાબા આ વખતે આપણને નિરાશ નહીં જ કરે। આ પછી હું તમને ક્યારેય કોઈ વાતે આગ્રહ નહીં કરું, બસ। અભિલાષાના ચહેરા પર એક આશાની લહેર દોડતી અંબર જોઈ રહ્યો। ભલે, આવતીકાલે આપણે ત્યાં જઈશું, બસ, કહેતા અંબર ઓફિસ જવા નીકળ્યો। અભિલાષા અંબરને જતા જોઈ રહી। અભિલાષા લગ્ન કરી સાસરે આવી ત્યારે સૌથી વધારે આનંદ કેશાને થયો હતો। કેશાને ભાભીના રૂપમાં એક સખી મળી હતી। લગ્નના શરૂઆતના વર્ષોમાં તો કેશાના લીધે ઘર ભર્યું રહેતું। કેશાના વાચાળ હસમુખા સ્વભાવને કારણે પરિવારમાં કોઈને એકલતા લાગતી નહોતી। કેશાને અભિલાષા થોડા જ સમયમાં નણંદ ભોજાઈ મટી બહેનપણી બની ગઈ। એક દિવસ કેશા ગાર્ડનમાં ફૂલ ઝાડને પાણી પાતી હતી ત્યારે અભિલાષા તેની નજીક આવતા કેશાએ ગાર્ડનના ખૂણા તરફ પાણીનો છંટકાવ કરતાં કહ્યું, ભાભી, આ બટમોગરની વેલ તો વાંજણી છે। કેટલા વરસ થઈ ગયા છતાં હજી તેના ઉપર એકેય ફૂલ ખીલ્યું નથી। મમ્મી કહેતા હતા કે આ વર્ષ સુધી તેની રાહ જોવી છે। જો આ વર્ષે પણ ફૂલ ન ખીલે તો તેને ગાર્ડનમાંથી ઉખેડીને ત્યાં રાતરાણીને ઉછેરવી છે। પીણાના છંટકાવથી બટમોગરાની વેલ કંપી ગઈ। ત્યાં અભિલાષા સહજ ભાવે બોલી, ના, કેશાબહેન, આવું ના કરશો। ફૂલ ભલેને ના ખીલે તેથી કાંઈ તેની શોભામાં થોડી ઓછપ આવે છે। જુઓ ને કેટલી ઘટાદાર છવાયેલી લાગે છે, જોતાં જ આંખ ઠરે છે।
આ ગાર્ડનના એક ખૂણામાં ભલેને ઉછરતી રહેતી, અને હા, રાતરાણી ઉછેરવી જ હોય તો ગાર્ડનમાં બીજે ક્યાં જગ્યા નથી. તે પછી મજાક કરતા અભિલાષા બોલી, બીજી રાતરાણી વાવીએ તો ખરા, પણ આ ગાર્ડનની માટીમાં જ ખોટ હોય તો? ભાભી, તમે પણ. બોલતા કેશાએ અભિલાષા ઉપર પાણીનો છંટકાવ કર્યો. બંને સહેલી બની હસી પડી. સમય તે પછીનો સરતો રહ્યો ને એક સાંજે અંબર હાથમાં કાગળ લઈ ઉદાસ ચહેરે બેઠો હતો. ત્યારે કાગળ ઉપર નજર કરતા અભિલાષા હસતા હસતા બોલી હતી, આવી નકામી વાતો લઈને તમે શું ઉદાસ થઈ જાઓ છો? હજી તો આપણે નાના છીએ. અભી, તું મને. અંબર આગળ બોલે તે પહેલાં જ અભિલાષાએ તેના મોં ઉપર હાથ ધરી દેતા બોલી, અંબર, આ ઘરમાં વહુ બનીને આવી છું. હવે આ દ્વારથી મારી અર્થી ઉડશે. હવે પછી તમે ક્યારેય આવી વાત કરી મને દુઃખી ના કરશો. અંબરે અભિલાષાને તેની બાહુપાસમાં સમાવી લીધી. તે સાથે ઉદાસી જોજોનો દૂર ભાગી ગઈ. કેશાના લગ્ન થયા તે સાથે ઘરનો એક એક ખૂણો જાણે એકલતા અનુભવવા લાગ્યો. નવા મહેમાનની બધા પ્રતીક્ષા કરવા લાગ્યા. પરિવાર બધી વાતે સુખી હતો. કોઈને કોઈ વાતે દુઃખ ન હતું. અભિલાષાનો માયાળુ સ્વભાવ. ઘરમાં કોઈને ઓછું ન આવે તેની તે ખાસ કાળજી રાખતી. સાસુ સસરા તેના આ વર્તનથી ખૂબ જ ખુશ હતા. આખા પરિવારમાં બસ એક જ વાતની કમી હતી, અને તે અંબરના બાળકની. અંબરના મમ્મી પપ્પાને પૌત્રને રમાડવાના કોળ જાગ્યા. કહેવાય છે કે મુદુલ કરતાં વ્યાજ વધારે વહાલું હોય, તેમ દિવસે દિવસે દાદા દાદી બનવાની તેમની ઈચ્છા વધુ ને વધુ પ્રબળ બનતી જતી. ત્યાં એક દિવસ અભિલાષાએ ઘટસ્ફોટ કર્યો, મમ્મી, અમે તમારાથી એક વાત છુપાવી છે. અમારાથી છુપાવવા જેવી વળી કઈ વાત છે? કૈલાસબહેન બોલ્યા, અમે કેશાભાઈના લગ્ન પહેલાં શારીરિક તપાસ કરાવી હતી. જે રિપોર્ટ પ્રમાણે હું ક્યારેય તમારી ઈચ્છા પૂરી શકું તેમ નથી. બોલતા અભિલાષાના ગળે ડૂમો વળ્યો. શું વાત કરે છે તું? કૈલાસબહેને આંચકો અનુભવ્યો. હા મમ્મી, તે સાચું છે, કહેતા અભિલાષા ડ્રોઈંગ રૂમ તરફ આંખો લૂછતી દોડી ગઈ. કૈલાસબહેન સ્થિતપ્રજ્ઞ બની જોઈ રહ્યા. તેમણે પતિને માંડીને વાત કરી. દિનકરાએ વાત જાણી ત્યારે તેમને પણ ઊંડો આઘાત લાગ્યો. બંનેને દીકરાના દીકરાને રમાડવાના અરમાન અધૂરા રહેતા જણાયા. સમય સાથે હવે દિનકરરાય અને કૈલાસબહેનનો સ્વભાવ પણ બદલાતો જતો હતો. જે અત્યાર સુધી અભિલાષાને દીકરીની જેમ સાચવતા હતા, તે જ્યારથી તેમણે જાણ્યું કે અભિલાષામાં કોઈ ખોટ છે, ત્યારથી તેની સાથે દરેક વાત અંટસ ઊભી કરવાના પ્રયત્નો કરતા. નાની અમથી વાતમાં તેની અવહેલના કરતા. પરંતુ અભિલાષા ઉપેક્ષાને પણ સહન કરી લેતી. પૌત્ર લાલસાએ એક દિવસે કૈલાસબહેનને પતિને કહ્યું, હવે તો આ આપણી ઉંમર થવા આવી, અને મને નથી લાગતું કે આપણા ભાગ્યમાં દાદા દાદી બનવાનું સુખ લખાયેલું હોય. તું સાચું કહે છે. મને પણ હવે તો. દિનકરરાય એ વાક્ય અધૂરું છોડ્યું. મને એક ઉપાય સૂઝે છે, જો તમે સંમત થતા હોય તો. કૈલાસબહેન બોલ્યા, શું? એ જ કે આપણા અંબરને તમે સમજાવો. આમને આમ તો હવે વંશ વેલો ચાલી રહ્યો. જો આપણે અંબરને ક્યાંય બીજે ગોઠવી દઈએ તો કેવું? અરે,
તે તો મારા મનની વાત કરી. મને પણ કેટલાય સમયથી થતું હતું કે આપણે વહુને સમજાવીશું, તેનામાં જ ખોટ છે એટલે આપણી વાત માની જશે. આમ પણ તેણે ક્યારેય આપણો વિરોધ કર્યો નથી. દિનકર રાય બોલ્યા, હા, હવે વાતને લંબાવવા કરતાં સમય જોઈને તમે અંબરને કાને વાત નાખી દો તો જુઓ. કૈલાસબેન બોલ્યા, અભિલાષા તેને પિયર ગઈ હતી. 2-3 દિવસ રોકાઈને આવવાનું કહી ગઈ હતી. 2-3 દિવસ રોકાઈને આવવાનું કહી ગઈ હતી. તકનો લાભ લઈ એક સાંજે અંબર ડ્રોઈંગ રૂમમાં કંઈક શોધી રહ્યો હતો. ત્યાં દિનકર રાય આવી બોલ્યા, દીકરા અંબર, અભિલાષા ગુણવાન છે, સંસ્કારી છે. ક્યારેય તમારા જીવનમાં અમે તણખા જડતા જોયા નથી. તેણે ક્યારેય અમારી પણ ઉપેક્ષા કરી નથી. પણ શું? અંબર બોલ્યો. અંબરને પપ્પાની વાતથી આશ્ચર્ય થયું. દીકરા, આ તો તારે જ સમજવું જોઈએ. એટલે હું કાંઈ સમજ્યો નહીં પપ્પા. મને કાંઈ સમજાય તેવું બોલો. અંબર બોલ્યો, અંબર દીકરા, અભિલાષાના કારણે આપણો વંશ ડૂબે તે કેટલે અંશે. પપ્પા, તમે, હા, હવે ક્યાં સુધી આપણે આમ રાહ જોઈ રહીએ? તારે તેને સમજાવીને નક્કી કરી લેવું જોઈએ. આપણે તેને કાંઈ ખાલી હાથે થોડી મોકલશું. ખાધા ખોરાકી. પપ્પા, અંબરનો અવાજ તરડાઈ ગયો. તેના શરીરમાં ધ્રુજારી પસરી ગઈ. પળવારે જાત સંભાળતા બોલ્યો, જુઓ પપ્પા, આજ પછી આવી વાત મારી સામે કરી છે તો, અને હા, તમે અભિલાષાને આ ઘરમાંથી બહાર કાઢવાની વાત કરો છો. અરે, અભિલાષા જેવી વહુ આજના કળિયુગમાં મળી તે આપણા માટે સૌભાગ્યની વાત છે. આપણે શું તેને કાઢી મૂકવાના હતા? તેની જો ઈચ્છા આ ઘરને છોડી જવાની હોત તો આ ઘરમાં આવી તેના થોડા વર્ષમાં જ ચાલી ગઈ હોત. અરે, અભિલાષાએ આપણા ખાનદાનને ઠેસ ન પહોંચે તેના માટે શું નથી કર્યું? તમારી સેવા ચાકરીમાં ક્યારેય ઉણપ આવવા દીધી છે? તમારા તરફથી થતા અપમાનને પણ તે મૌન બની સહન કરતી હતી. તમે તમારા દીકરાને ક્યારેય તેના કારણે દુઃખી જોયા છે? પપ્પા, આજે મારે તમને બધી વાત જણાવવી જ પડશે. સહનશીલતાની પણ એક હદ હોય છે અને આજે તમે આ હદ ઓળંગી ગયા છો. આ તો અભિલાષાએ મને વચનથી બાંધી દીધો હતો એટલે આજ સુધી તમારા અપમાનને અમે સહન કરતા રહ્યા. આ ઘરને ખુશ રાખવા અભિલાષાએ શું નથી કર્યું? પણ દીકરા, તારા પપ્પા તો આપણા બધાના ભલા માટે કહે છે. કૈલાસબહેન બોલ્યા, મમ્મી, કોણ કોના ભલા માટે આ બધું કરે છે? સંસારનો રથ ચલાવવા માટે કોણે કેટલો ભોગ આપ્યો છે તે આજે તમે સાંભળી લો. મમ્મી, તે દિવસે અભિલાષાએ તમને જે કહ્યું તે તમારા આ દીકરાની આબરૂને ઢાંકવા ખાતર તેણે તેની જાતને દોષી ગણાવી હતી. આપણા પરિવારને સુખી રાખવાના હેતુથી તે તમને આજ સુધી અંધારામાં રાખતી હતી. અમે બંનેએ શારીરિક તપાસ કરાવી હતી અને તેમાં અભિલાષા નહીં પણ હું પિતૃત્વની ક્ષમતા ધરાવતો ન હતો. બંને આશ્ચર્યથી અંબરને જોઈ રહ્યા. અભિલાષા પિયરથી વહેલા આવી ગઈ. ઘરના દરવાજે ઊભા તે બધું સાંભળી રહી હતી. તે તરફ કોઈનું ધ્યાન નહોતું. બધું સાંભળતા જ તે કિર્તવ્યમૂઢ બની દરવાજામાં જ જડાઈ રહી. કૈલાસબેનની નજર અભિલાષા ઉપર પડતા દીકરી કરતાં દોડીને અભિલાષાને ભેટી પડ્યા.
દીકરી સાસરેથી પિયરમાં મળવા આવી હોય તેવા મિલાપને દિનકરરાય અને અંબર સજળ નયને જોઈ રહ્યા. મિત્રો, અંત સુધી બન્યા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. આજની આ વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.